માનનીય તંત્રી સાહેબ શ્રી જય ભારત સાથે જણાવવાનું કે નવી સુંદરપુરી પાણીના 4 રસ્તા ટાંકા નીલકંઠ મહાદેવ મંદિર આસપાસની જગ્યાએ લોકોના આવાસ તેમજ ધાર્મિક દેવસ્થાન મંદિરે આવેલું છે. હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા નિત્ય મહાપૂજા અને ધાર્મિક અનુષ્ઠાન થાય છે. તેથી અહીંયા પૂર્ણ ભક્તિ અને પવિત્ર વાતાવરણની અનુભૂતિ થતી રહે છે. નિરંતર નવા શ્રદ્ધાળુઓ દર્શનોનો લાભ લેતા રહે છે. આવા પવિત્ર વાતાવરણમાં વિક્ષેપ પાડવા આસપાસ કેટલીક માંસ મટન વેચતી રેકડીઓ અને દુકાનો આવેલ છે, જેના ટુકડાઓ આસપાસના વાતાવરણ અને મંદિર સ્થળને દૂષિત બનાવે છે, જેના કારણે લોકોમાં ઘણીવાર સંઘર્ષ થતો રહે છે, જે આગળ મોટા ઝઘડા અને ગુનાહિત કૃત્યોનું સ્વરૂપ થઈ લેતું હોય છે. આ બાબતે આપશ્રીને વિશેષ વિનંતી છે કે આનો કાયમી અને તાત્કાલિક નિકાલ એ સપ્તાહમાં કરવામાં આવે અને નહીંતર સ્થાનિક લોકો દ્વારા મીડિયાની સાક્ષીને જનતા રેડ પાડવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ કિરીટભાઈ કોટક, ભાગ્યરાજભાઈ તેમજ સતવારા સમાજના આગેવાનો પ્રેમજીભાઈ સતવારા, રમેશભાઈ સતવારા, અશોક બીજલ સતવારા, રમેશ મોહન સતવારા, હિતેશ ગોવિંદ સતવારા, મંગલ દામજી સતવારા, મહેન્દ્ર ચુનીલાલ સતવારા, કાંતિલાલભાઈ સતવારાઓ મોટી સંખ્યામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, એવું ચંદ્રેશ બી પટેલની યાદીમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.